ઘણા પ્રયત્નો કર્યા પછી પણ બાળક રહી ગયા બાદ અબોર્શન થઈ જતું હોય, 2 મહિને, 3 મહિને, 4 મહિને અચાનક બ્લીડિંગ ચાલુ થઈ જાય, અથવા તો ડૉક્ટર એવું કહે છે કે બાળકના ધબકારા જ નથી આવતા, અથવા તો બાળકનો વિકાસ રૂંધાઈ ગયો છે, ખોટખાપણવાળું છે. તો આ બધી જ વસ્તુ તકલીફ થવા પાછળનું કારણ છે એ અમુક ન્યુટ્રિશનની કમી તેમજ હોર્મોનના ફેરફારના લીધે થતું હોય છે. અને સ્પોન્ટેનિયસ જે બ્લીડિંગ ચાલુ થઈ જાય છે એની પાછળનું કારણ છે એ ગર્ભાશયની દિવાલ નબળી હોવાનું છે. તો આ બધી વસ્તુથી બચવા માટે આપણે અમુક ફેરફાર કરી શકીએ કે જેનાથી આ બધી તકલીફો મહદઅંશે સારી થઈ શકે. શું કરવાનું છે? પ્રેગ્નન્સી દરમિયાન લીલા શાકભાજીનું પ્રમાણ વધારવાનું છે, જેના કારણે ફોલિક એસિડ અને આયરનનું પ્રમાણ ભરપૂર માત્રામાં મળશે. એ ઉપરાંત દરરોજ સવારે ભૂખ્યા પેટે ખજૂર અને દૂધનું સેવન કરવાનું છે. એના માટે રાત્રે 2 થી 3 પેસી જેટલું ખજૂર લેવાનું છે, એમાં દૂધ નાખીને પલાળવાનું છે. સવારે ભૂખ્યા પેટ આવી રીતે લેવામાં આવશે તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ અને આયરન ભરપૂર માત્રામાં હોવાને લીધે આવી બધી તકલીફોથી બચી શકાશે.